या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमः। બ્રહ્માંડ ભાંડોદરી માં ચામુંડા જેને આપણે કહીએ, રામચરિત માનસમાં જેને જનક સુતા જગજનની માં જાનકી અતિશય પ્રિય કરુણા નિધાનકી કહીને જેનું આપણે ગૌરવ વધાર્યું છે, એવા માં ચામુંડા, પૂજ્ય ચામુંડા માતાજીની કૃપા અને પૂજ્ય સંત શ્રી ધનપુરી બાપુના આશીષથી આ ધાર્મિક ટેલિફિલ્મ ચામુંડા ઘેરે આવ્યા ઢોસા ભોગને. બસિયા પરિવારના કુળદેવી મા ચામુંડા તોડેસિયા ધામમાં બિરાજે છે, જ્યાં સંત શ્રી ધનપુરી બાપુના પ્રયાસથી આજે 36 વર્ષથી અખંડ જ્યોત ચાલુ છે, જેના પ્રકાશથી દરેક બસિયા પરિવાર સુખી છે. અત્યારે વર્તમાન પૂજારી શ્રી પ્રેમપરી બાપુ અને મગનપરી બાપુના ભાઈઓ પરિવારના સહયોગથી મંદિરનું સંચાલન કાર્ય સારી રીતે ચાલી રહ્યું છે. રૂડા એવા સાંતળી ગામની સીમમાં ખીજડાના ઝાડ નીચે ખેતલા દાદાનું સુંદર સ્થાનક છે. ગુરુશ્રી મહાકાળ ગિરિજી, પૂજારી શ્રી ગિરનાર ગિરિજીના પ્રયાસ અને પોતાની જાત મહેનતથી સંવત 2030 તારીખ 14/1/1972 ના રોજ સુંદર મંદિરના નિર્માણનું કાર્ય થયું. ધુળસિયા માતાજીના મંદિરે નિવેદ કરવા આવેલ શ્રદ્ધાળુઓએ ખેતલા દાદાના મંદિરે નિવેદ કરવાના થાય છે. અહીં આવનાર બસિયા પરિવાર માટે પૂજારી લક્ષ્મણ ભારતી બાપુ ખૂબ જ ઉમદા સુંદર સેવાઓ પૂરી પાડે છે. બસિયા પરિવારના જય ખેતલા દાદા હાથોળી સુલતાનપુરના સીમાડે બિરાજે છે. અખંડ દિવસ ચાલુ છે, તો બસિયા ભાઈઓને વિનંતી ખાવ દર્શને આવી. આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ જૂનું ટીંબુ છે. રામભાઈ બારોટના ચોપડા મુજબ સંવત 1474 ઢુસા બસિયાએ માતાજી ચામુંડાનું સ્થાપન કર્યું. મહાદેવની ઉપાસના કરીને જ રોજના નિત્યક્રમને આગળ વધારતા ઢુસા બસિયા ધુળેશ્વરનું લિંગની સ્થાપના કરે છે અને એ જ નામ પરથી ધુળસિયા ગામ વસ્યું. ચામુંડા માતાજીની અસીમ કૃપાથી ઢુસા બસિયાએ 84 ગામનું ગરાસ મેળવ્યું. આ 84 ગામની રાજધાની ભાદર નદીની સામે કાંઠે ખોખરી ગામે સ્થાપી હતી, જે ગામ હાલ શિવરાજગઢ નામે જાણીતું છે.
વર્ષો પછી ભાદર ડેમનું નિર્માણ થવાથી જૂના ગામને સ્થળાંતર કરવાની ફરજ પડી. નવું ગામ વસાવવામાં આવ્યું, જે શક્તિનગરના નામે જાણીતું બન્યું. હાલ ધુળસિયા નામથી ઓળખાય છે. જૂના ટીંબેથી માતાજીની રજા લઈ નવા ધુળસિયા મઠ બનાવી તેમાં સંવત 2020 આસો સુધી 13ને ગુરુવારે માતાજીની સ્થાપના કરવામાં આવી. સંવત 2034 થી માતાજીની સામે અખંડ જ્યોત અવિરત પ્રકાશમાન છે. શિવની રચના કરતા પૂજ કુંવરગીરી દેવગીરી ગોસ્વામી બાપુ આખી જિંદગીમાં ચામુંડાની સેવા કરતા કરતા વિતાવી છે. સંવત 1934 પૂજ બાપુનો જન્મ થયો અને સંવત 2015 મહાસુદી આઠમને મંગળવારે જીવ તત્વ શિવ તત્વમાં વિલીન થઈ ગયું અને કુંવરગીરી દેવગીરી ગોસ્વામી બાપુએ આ નશ્વર દુનિયાને છોડીને પરમ તત્વના સાનિધ્યમાં જાણે કે પોતાની બેઠક કરી છે. પૂજારી શ્રી કુંવરગીરી દેવગીરી ગોસ્વામી બાપુએ પોતાની વૃદ્ધાવસ્થામાં ધનપુરી બાપુને માં ચામુંડાની સેવા કરવાની જવાબદારી સોંપી. ધુળસિયા ગામમાં માં ચામુંડાનું નવું મંદિર નિર્માણ કરવામાં આવ્યું. સંતો, મહંતો અને બસિયા પરિવારની ઉપસ્થિતિમાં વાજતે ગાજતે માં ચામુંડાની પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી. પુનઃ પ્રતિષ્ઠાના અવસરે હવન કરવામાં આવ્યું. અને માતાજીના ભુવાશ્રી ના હસ્તે માતાજીના ફળાને પુનઃ પ્રતિષ્ઠા કરવામાં આવી.
સાંજના સમયે ભજન અને સંતવાણીની રમઝટ બોલી હતી. તારીખ 18/5/2005 થી 19/5/2005 સુધી પુનઃ પ્રતિષ્ઠાનો સુંદર મજાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો. સંતોના આશીર્વાદ અને બસિયા પરિવારની હાજરી અને મા ચામુંડાના આશીર્વાદથી પુનઃ પ્રતિષ્ઠાનો આ ઉત્સવ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો. ચંડ મુંડ મારણ શક્તિ વારણ ધર વિકરાળ કોપી ખડગ ધારણ કિયો કારણ અસુરા કાળ જ્યાં ચામુંડ જોગણી કર ત્રિશુળ કર પાણ દયા ભક્ત દૈત્યા તહન દિહણ દંડ અસુરાણ અને 9 લાખ ને નોતરી બહી નિશિચર ગણભાસ 64 જોગણીયું મળી રમવા કારણ રાસ. જ્યારે બુદ્ધિ હારી જાય ને ત્યારે શ્રદ્ધા કામ કરે છે. તેવું જ શ્રદ્ધાનું પ્રતીક આ ધુળસિયા ગામ ભગવતી ચામુંડા માતાજીનું ધામ, જ્યાં બસિયા પરિવારના ભાઈઓ બહેનો વડીલો કે નાના મોટા સૌ ના મસ્તક શ્રદ્ધાથી ઝૂકી જાય છે. આ એક વાત ચોક્કસ છે કે જે મંદિરે દર્શન કરવાથી દિવ્ય અનુભૂતિ થાય અને ભીતરની ચેતનાની સાંકળો ખુલી જાય, ત્યાં આપોઆપ આપણું હૃદય મન અને મસ્તિષ્ક ત્રણેય ઝૂકી જાય. આવું અદ્ભુત ચેતનાનું અને શ્રદ્ધાનું કેન્દ્ર એટલે મા ચામુંડાનું ધામ ધુળસિયા ગામ. શ્રી ચામુંડા માતાજી બસિયા પરિવારના કુળદેવી હોવાથી બસિયા પરિવારે નિવેદ કરવા ધુળસિયા આવવું પડે છે. એક લગ્ન થયે મીંઢોળના નિવેદ, 2 શ્રીમંતના નિવેદ અને 3 લટના નિવેદ. મીંઢોળના નિવેદ લગ્ન થયા પછી છેડાછેડી થાય એટલે કે માતાજીના સ્થાનકે જ છોડાય છે અને મીંઢોળ વરમાળા ટીલી માતાજીના નિવેદ કરીને માતાજીની આગળ ધરી દેવાય છે. માથાના નિવેદમાં જેને આપણે શ્રીમંતનું નિવેદ કહીએ છીએ, શ્રીમંત પછી જ્યાં સુધી નિવેદ ન કરે ત્યાં સુધી માથું ધોવાનું નથી. અને ત્રીજા નિવેદ લટના નિવેદ. પહેલા દીકરાને બાળ મોવાળ રાખેલ હોય તેના નિવેદ કરીને માતાજી પાસે લટ લેવાય છે. તેને લટના નિવેદ કહેવાય. આદ્ય શક્તિની ઉપાસનાનું પર્વ એટલે નવરાત્રિ. નવરાત્રિના પ્રથમ દિવસે કુંભ સ્થાપન કરવામાં આવે છે. ગોર મહારાજ મંત્રોચ્ચાર કરીને માતાજીના મંડવા કુંભ સ્થાપન કરે છે, જેમાં બસિયા પરિવારના સભ્યો હાજરી આપે અને ત્યાર પછી
દરરોજ ચંડીપાઠ કરવામાં આવે છે અને રોજ રાત્રે મંદિરે નાની બાળાઓ રાસની રમઝટ બોલાવે છે. कराल वदने शिरोमाला विभूषणे चामुंडे मुंड मथने नारायणी नमस्तुते. વીરેન્દ્રભાઈ, રણજીતભાઈ, આ બે યુવાનો એક નવું કામ કરવા જઈ રહ્યા છે. માતાજીના મંદિરની સાથે બસિયા પરિવારની એક ડોક્યુમેન્ટરી એટલે કે નાની એવી ફિલ્મ બનાવવા માટેનો એમનો પ્રયત્ન છે. અમે એક બે વખત અમરેલીમાં મળ્યા હતા, ત્યારે આ બાબતે મારી પાસે જે કાંઈ માહિતી હોય એ માહિતી માટે મેં એમને વાત કરી. આપણા પરિવારના જે તેજસ્વી તારલાઓ છે એમનું સન્માન કરવા માટે આપણે જઈ રહ્યા છીએ. કેસરી સિંહે કરી સવારી, હાથમાં ત્રિશૂળ લહે, સમશેર ભાલા ગદા સોહે, ધનુષ ભાથા કર ધરે, ગડગડે ડમરૂ ડાક ડંકા અને નગારે ધ્રોષા પડે, એ અસુરાણ દળ બળ ઉપરે તિદી શકત ચામુંડા ચડે. દળ કટક મહા અસુરાણ દળમાં શુંભ અને નિશુંભ છે, બેકાર જોધા ગોર ભબકત ગદા ફરસી હાથ છે, પડ છંદ અસુરો દેત પ્રાછટ ગહર નોબત ગડગડે, અસુરાણ દળ બળ ઉપરે તિદી શક્તિ ચામુંડ ચડે. શ્રી બસિયા ઉત્કર્ષ ટ્રસ્ટ સંચાલિત દર વર્ષની જેમ શ્રી ચામુંડા ધામ ધુળસિયાની અંદર આપણો સન્માનીય કાર્યક્રમ થાય જ છે. તો આ વર્ષે પણ આપણા આ કાર્યક્રમને સમય વીતતા પણ નાનકડા આમંત્રણને માન આપી અહીં પધારેલ શ્રી તમામ અગ્રણીજન તેમજ વિક્રમભાઈ ડોડિયા, નરેશભાઈ, આદરણીય ખાચર સાહેબ, બસિયા સાહેબ તેમજ બેન શ્રી તમામ આજના જેમ ખાચર સાહેબે કીધું એમ જ્ઞાતિ નહીં પણ કુટુંબજનો જે પધારી ને આ કાર્યક્રમની શોભાને અભિવૃદ્ધિ આપી એ બદલ બસિયા ઉત્કર્ષ ટ્રસ્ટ વતી આજના કાર્યક્રમ નિમિત્તે બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય માતાજી. હે માં ચામુંડા, તારા ચરણોમાં વંદન કરીએ છીએ. આ બસિયા પરિવાર આ હવનાષ્ટમીના દિવસે તારા આંગણે આવીને અતકેરા હવન કરે છે. શાસ્ત્રોક્ત વિધિથી બ્રાહ્મણો કરે મંત્રોચ્ચાર અને મંત્રોચ્ચાર કરતા કરતા હવનમાં અમે બીડા હોમીએ છીએ. માં, આ હવનની અંદર જ્યારે અમે બીડું હોમીએ છીએ ત્યારે અમારા હૃદયની ભાવના, અમારા હૃદયની ચેતના અને અમારા મન વચનની શ્રદ્ધા તારા ચરણે ધરીએ છીએ. માં, આમ બસિયા પરિવાર ઉપર તારી કૃપા હંમેશા બની રહે. અમારો આ બસિયા પરિવાર સુખ, સમૃદ્ધિ અને શાંતિથી જીવનમાં પ્રગતિ કરે, આનંદ અને ઉત્સવોને પ્રિય કરે અને હંમેશા તારી શ્રદ્ધા અને તારો વિશ્વાસ અમારા હૃદયમાં બની રહે એવી હે માં ચામુંડા, હે માં જગદંબા, તને અમે વિનંતી કરીએ છીએ. હે માં ચામુંડા, તને અમે પ્રાર્થના કરીએ છીએ. એટલે માં, અમ ઉપર એવી કૃપા કર, એવા આશીર્વાદ આપજે આ હવનાષ્ટમીના દિવસે કે અમારો આખો આ બસિયા પરિવાર
જીવનની અંદર સુખી થાય, સમૃદ્ધિ થાય, એ શાંતિ અને આનંદ પામે. હે મા ચામુંડા, તને સત સત કોટી કોટી પ્રણામ. આયખાનો કરું ગરબો, દોષો પ્રજાળી તવ છાપ છાપો, એવી આપણે પ્રાર્થના કરીએ છીએ નવરાત્રિમાં. પધર્યા ધુળસિયા ધામ
ભલે ભલે ઉગ્યા ભાણ રે, ભલે ઉગ્યા ભાણ અને ભાણ તિહારા લવ ભામણા એ જીવન મરણ લગમાં એ અમારી રાખજે પત કશ્યપ રાવોત, એ અમારી રાખજે પત કશ્યપ રાવોત. शीश जटान सुरसरी छटा भूषण भूति भुजंग मुंड माल पर शशि भाल पर जय जय गिरिजासन काशी विश्वनाथ प्रतिपाल काल जाल कहाँ रुंड मालवाड़ा हाथे त्रिशूलाड़ा जय नेत्र ज्वाला हाड़ा हड़ जेर वाला भड़ा भड़ा चंद्र भाल भूताड़ा भूतेश जटाजूट धारी रुंड मालवाड़ा जोया शंभु हड़ेले खड़ेले ताड़े नदी हमेशा का हूँ सेना पड़ता है हमेश गंभीर चिकार ना दे गाजता गणेश भभुकता भूत पिता डाकट शाकनी बेड़ा वीरभद्र काल जाल विकराल रूप गज के शीश पे धारा करूं माड़ा छुटे काड़ा प्रनाड़ा जनाड़ा पड़ा अनुपाड़ो डहक डहक नमूना द्वारा सारा सिंगीनाद वागतारणो दणियाट संवारा प्रकाय दस्ती धरा प्रहावे शिवरादुत भैरवा करो कामरा दहन करा वागंबरा धारियां भभूतिरा लेपवारा विश्वेश्वरा भोग जरा काल जीतनारा तप धारी तपेसरा योगेश्वरा नाथ जोया महाकाल रूप महादेव हर. खाना બેહો બેહો ભાઈ હો બેહો. સદા સૂરજ પૂજનીય અને ઉજ્જવળ કુળ આચાર એ કહું કીર્તે કાઠી તણી એ જેણે કીધો ઈ કાઠિયાવાડ. બાપુ બારોટ પધાર્યા છે. રામ રામ ડાયરા ને ડુહાના દાડા તણો આ તો પવનનો લંબે પાળ પોખરીએ ગરનાળ તે જોરે ને કીધો જાજરા કૈલાવી ઉમા કહે ના કહે મુખ નાકારો ને કયા ચક ને હાલે કરે કરે. જય માતાજી જય માતાજી જય માતાજી બિરાજો જય માતાજી જય માતાજી બિરાજો.
હું ડાયરો બધા આનંદ આનંદ મોજ મોજ. તમને જોયા પછી વિશેષ એમ ભરા પાણી પાણી સારા છે. માતાજી દયા છે. બાળકજી છો તો મજામાં? માં ચામુંડાની ને આપના બધાની કૃપાથી બહુ કુશળ. વાગડથી નીકળ્યા પછી ઘણા ટાઈમે મળવાનું થયું. તમારી પ્રશંસા બહુ સાંભળી. માએ તમારી ઉપર બહુ કૃપા કરી. માડી તારા સેવકડા ઉપર પોતું કડવી બીટ જ કરે તા તો લાંબા ગાતા લઈ આ તું ચીરે જાડા ચામુંડી. માં ચામુંડની તમારી ઉપર કૃપા સાંભળી અને બહુ ખુશ થયો, બહુ ખુશ થયો. બાળકજી તમે અમારી વંશાવળીના ચોપડા ખંભે રાખીને ફરો છો. એ જે અમારે આંગણે પધારે તો એનાથી આનંદ બીજો કયો? વાહ વાહ. માં ભગવતી તમારી ચડતી કળા રાખે અને તમારી આડીવાડીને લીલી રાખે અને ખૂબ ખૂબ તમારી વાડી વિસ્તરે એવી જગદંબાને પ્રાર્થના કરીએ આપણે. આપણા ડુહા બસિયા જેવો પરિવાર મળ્યો હોય અને આજ આવો રૂડો અવસર, આ બધો ડાયરો જ્યારે મળ્યો છે ત્યારે બહુ આનંદની વાત છે. મોજના તુરા આવે છે. એમ થાય છે કે આજ હું શું કહું અને શું ન કહું. સદા જીભાને શારદા માડી વસી રહે દિન રાત. બ્રહ્મસુતા બ્રહ્મચારિણી આ મયુર વાહિની માત. તિમિર પુહિપ વિટાવવા તિમિર પુહિપ વિટાવવાન દળવાઈ દૈતા દામ. પોષક પોષક અરીહ પ્રથિતણા એ આ તો પ્રબળ છે પ્રતિબંબ. તો પ્રતિબંબ પડતા જળળ અંબર અન અજ્ઞાન તિમિર ના રહે. નવગ્રહો ફરતા નાશ કરતા સમર સરવીર યું શહે. તારું તેજ અનગળ અનવેગ તોરિંગ મહામંડળે શોભાબની. આદિત્ય કુળની વાર કરજો વાર કરજો. હવે અરજ સૂરજ સાંભળી. આદિત્ય કુળની વાર કરજો વાર કરજો. હવે અરજ સૂરજ સાંભળી. પૃથ્વીમાં વડા પરમાર પૃથ્વીમાં વડા પરમાર અને આ પૃથ્વી પર મારો તણી. એક આબુ ગઢ બેસણું અને દૂજો ઉજયણી ધાર. હું બાપ તમારી વાત કરું. તમે એ અગ્નિવંશી પરમારો આબુના ડુંગરની ઉપરથી તમારી ઉત્પત્તિ. આ ધરતી ઉપર જે દિવસે બહુ પાપ વધ્યું, પરશુરામે આ પૃથ્વીને નક્ષત્રી કરી, રાક્ષસોનો ત્રાસ વધ્યો, એ વખતે વિશ્વામિત્રએ આબુના પર્વતની ઉપર એક યજ્ઞનો આરંભ કર્યો. 290 ગુણ્યા 560 ચોરસ ફૂટનો આ યજ્ઞ વેદીમાંથી આહુતિ આપી અને વિશ્વામિત્રએ જે પુરુષ ઉત્પન્ન કર્યા એમાં પહેલા જે પુરુષ ઉત્પન્ન થયો માર માર કરતો એનું નામ પરમાર આપ્યું. અને એ પરમાર વંશમાંથી બાપ તમારું બસિયા કુળ જુદું પડ્યું. તમારી કુળદેવી છે એની વાત કરું તો એ કાનમેરી ચાવુંડ છે. કારણ કે તમે ઉજ્જૈનથી આવી અને કાનમેરમાં જે વાસ કર્યો, ન્યા જોગમાયા જે તમારી ભેરે થઈ, ત્યારથી તમારી એ કુળદેવી તરીકે માં ચાવંડ એ કાનમેરી ચાવંડ તરીકે તમારી હારે આવી છે. આ પરમાર વંશીઓ ઉજ્જૈનની અંદર વીર વિક્રમ થઈ ગયો, જેણે ધરતીને 9 ખંડની અંદર વેચી બધાને દાનમાં આપી. એ વીર વિક્રમ પછી આમ ફરતા 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 મોર લાખાણી પરમારને 10 રાણીથી બાપ 35 દીકરાનો જન્મ થયો. એ 35 દીકરામાં વિરોજી પરમાર નામનો જે દીકરો છે એ ત્યાંથી નીકળી અને પોતાનું રહેણાંક એણે વાગડની અંદર કર્યો. આ વાગડની અંદર પોતાના ગોત્ર અને પોતાની શાખ ઉપરથી પરમારિયું ગામ, બસિયાજી દીકરાનું નામ એક બસિયાવાળું ગામ, એમ એક બાણુગરિયું ગામ, આમ 5 ગામ ત્યાં વાહિંગણમાં થાયપા. 5 ગામનો ગ્રાસ ખાય. એમાં દેદા રાજપૂતો સાથે એમને બગડાટી બોલવા માંડી. વિચાર્યું કે માણસે ગહાણા છે, થોડાક માલમાં ગહાણા છે, અને હવે મારા કારણે મારી રયત દુઃખી થાય છે. તો હે માં ભગવતી, તું જો મને પ્રેરણા કરતી હો તો હવે આ ધરતી મને જાકારો ભણતી હોય ને એવું લાગે છે. પણ માં, આ તું મારી ભેરે રહેતી હો તો માં, હું આવતી 11 સુધીનું તારી યારે મનોમન
વચને બંધાવું છું કે માં તું મને ખરેખર ભેરે રહેતી હો, તો માં મને સ્વપ્ને આવી અને મને રસ્તો બતાવે. હવે આ શીશ અત્યાર સુધી કોઈને નમ્યું નથી, હવે કોઈને નમવાનું નથી, તારા ચરણોમાં મેં નમાયું છે, અને માં એ અણનમ રાખ, એ જવાબદારી તારી છે. હે જગત જનની જોગ માયા ચંડી ચાઉંડા માં, મોડું વરહ પડવાથી સોરઠમાં જવા પ્રયાણ કર્યા છે માં. હે માં, આ મારા કુટુંબને હારે લઉં છું માં, અને માર્ગમાં કોઈ વિઘન ન આવે એવી દયા કરજો માં. માં, મારી ભેરે રહેજો માં. બેનબા, હુંડો લાવો. બોલો ચામુંડા માતની, બોલો ખેતલા દાદાની, બોલો શક્તિ માતની, બોલો બ્રહ્માણી માતની, બોલો હુરાપુરા દાદાની. દીકરી બા, આ માતાજીના ફળા લઈ માતાજીના શણગારેલા રથરૂપી ગાડામાં બેહી જાઓ. હે મહાશક્તિમાં ચાઉંડા, તમે જેની હેરે હો એને કોઈ જાતના વિઘન આવે નહીં માં. માં, તમારે ભરોહે આગળ વધુ છું માં. આ મારા કટમની રક્ષા કરજો માં. બોલ ચાઉંડા માતની, બોલ ચાઉંડા માતની. ગોર મહારાજ, પાણીની અંજળી આપી સકન કરાવો. સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્યે ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તે. હાલો ભાઈઓ, માં ભૌમને પેગે લાગી આગળ વધો.
બાપુ, હું તમારા ગામનો ગોવાળ છું. તમારા જવાથી અમે નોધારા થઈ જાવ. ભાઈ, માણસના અંજળ હોય ને ત્યાં સુધી રહેવાય. હવે માં ચામુંડા જ્યાં લઈ જાહે ને ત્યાં જાહું. ઘણી ખમ્મા દાતાને ઘણી ખમ્મા, ભલે વિગા ભાણ ભાણ લવ તમણ ભામણા, જીવન મરણ જગમાં પચ રાખજે કાશ્યપ રાઉત, ઉગે અચૂક તને ઉગાની આળહ નહીં, એમાં કશું ન પડે ચૂક કમણે કાશ્યપ રાઉત. બાપ હે અન્નદાતા, હે દરબાર, તમે તો પ્રજાપાલક છો. આ દેશમાં દુકાળ પડ્યો છે તો તમે અમને તમારી હારે લઈ જ જાઓ. માટે જેમ માં ભગવતી રાખશે એમ આપણે જીવી લેશું. અરે ગઢવી, હું કાંઈ મારા ગઢવીને આમ રજડતા મૂકી થોડો જવાનો. હુંય મોરું વરહ ગાળવા જાઉં છું, પણ તમારો રોટલો કંઈ મને ભારે થોડો પડશે. ભલે બાપુ, માં ચામુંડા તમારી ભેરે રહીએ એવા ચારણના આશીર્વાદ છે. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. ભલે ગઢવી ભલે, મારી માં ચામુંડા ઉપર તો મને પૂરો વિશ્વાસ છે. લ્યો હાલો ભાઈઓ, ઓલા વાણંદને કોઈ કેણ મોકલી હારે લઈ લેજો. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. ઘણી ખમા બાપુ, હું તમારી હારે જ છું. લ્યો હાલો ડાયરો, માનું નામ લઈ આગળ વધો. બોલ ચામુંડા માતની.
હે માં ચાઉંડા, અમારા બધાયની રક્ષા કરજો માં. હા બાપુ, માલ સામાન બધો ભરાઈ ગયો છે. હવે નીકળવાની શું ઢીલ છે? ઢીલ તો કાંઈ નથી,
પણ મારે તમને બધાઈને એક વાત કહેવી છે. બધાઈને અહીંયા બોલાવી લ્યો ને. હા બાપુ. એ ભાઈઓ હાલો હાલો, બાપુ બોલાવે છે, બાપુને વાત કરવી છે. હાલો હાલો હાલો. જય માતાજી. જય માતાજી. જય માતાજી. બધાય ભાઈઓ આવી ગયા. ભાઈઓ, વાત જાણે મારે એ કરવાની હતી કે ગઈ રાતે માં ભગવતી ચામુંડાએ મને સપને આવીને કીધું હતું કે આપણે જે ફળા માતાજીના હેરે લીધા છે ને એ જ્યાં મૂકા હોય ને ત્યાંથી હુંડો ન ઉપડે ત્યાં આપણું વાહેંગણ કરવું અને ત્યાં માતાજીનું સ્થાપન કરવું. આવું માં ભગવતીએ સાક્ષાત મને સપને આવીને કીધું છે. ભલે ભાઈઓ, આવો ક્યાંય બનાવ બને તો એની મને જાણ કરજો. ઉતાવળું પગલું કોઈ ભરતા નહીં. લ્યો, હવે હાલવાની તૈયારી કરો.
બાપુ બાપુ ઓલો ઊંડો ઉપડતો નથી. હું વાત કરો છો દીકરી? હું તમારા કુળની દેવી ચંડી ચામુંડા છું. હું બધાની હારે છું. તમે મારા ઘણા હારે લીધા છે, માટે મારી એક વાત યાદ રાખવી પડશે. મારી માં ચામુંડાને અરે માં તમારી એક અનેક વાત યાદ રાખી માં હું કાળા માથાના માનવી મારી કઈ નથી થઈને માવડી અમે તો તમારા છોકરા કહેવાય માં. ના દીકરા ના, તું તો મારો પરમ ભક્ત છો. તું મારા નામથી મારો ભરોસો ભારે રાખીને હાલે છે. પાછી અજાણી ભૂમિ છે તો તને ક્યાંયથી સંકટ ના આવે.
આખા પરગણામાં તારી કીર્તિ અને નામના વધે તેની સમજ પાડવી છે. ઘણી ખમ્મા મહા રાજ રાજેશ્વરી મા ચાઉંડા માને ઘણી ખમ્મા. આયુષ્યમાન ભવ દીકરા, મારા ફળા જે તારી હારે લીધા છે, જે જગ્યા પરથી ન ઉપડે ત્યાં મારી સ્થાપના કરજો. એ જગ્યા પર તમારો વસવાટ કર. ત્યાં તમારી યશ કીર્તિ નામના વધશે. આ માં ચામુંડાનું વચન છે. ભલે માં ભગવતી મારા કુળદેવી ચાઉંડા માં તમારા નામે ઉજળા મારા તો અમે ઉજળા. એ ભાઈઓ બધાય અહીંયા આવજો. શું વાત છે બાપુ, શું વાત છે? ભાઈઓ માં ચાઉંડાએ જે મારી હારે સપનામાં વાત કરી હતી ને એવું જ થયું. હવે આપણા અંજળ આ જગ્યા ઉપર જ લખ્યા છે. તમે કહ્યું બાપુ સાચી વાત જ હોય. જો માતાજી આપણને જે કીધું હતું એ તો સત્ય છે ને બાપુ. બોલો ચાઉંડા માતની, બોલો પરમ શક્તિ પરમેશ્વરી ચાઉંડા માતની જય. અને આમ કરતા 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 દિવસો, મહિનાઓ, અરે પેઢી એનાથી કામ ન થયું. ત્રીજી ચોથી પેઢીએ 1476 થી લઈ અને 1572 જ્યાં સમય આવ્યો ત્યાં વાગડમાંથી નીકળેલી આ વેલ, આ મવાડું, એ જેને અત્યારે ખોખરી કહીએ છીએ, એ ખોખરીના સીમાડે ભાદર નદીના કાંઠા ઉપર એક બાજુ ખોખરી અને એક બાજુ ધુડસિયા, એની વચ્ચે આ પૈ ખૂટ્યું. પરંપરાથી કહેવાતું આવતું હતું એટલે બધાએ વિચાર્યું કે માએ હવે આપણને અહીંયા કાયમી રહેવાનું સ્થાન સૂચવું છે. અને આજ મને અહીં આવી અને આનંદ એટલા માટે થાય છે કે તમારા વડવાઓએ કહેલી રૈયતમાંથી આ મેવાડા શાકનો ભરવાડ આવ્યો છે, શાહિયા શાકનો હજામ આવ્યો છે, બોરી સાગર રાજગુર આવ્યો છે, લગધીર શાકનો બારોટ આવ્યો છે. આ બધાય બાપ તમારી હારે આવીને આજ જે આનંદ કરે છે, ડાયરામાં જે મોજું લે છે, મોજના હિલોળા ઉડે છે, એ જોઈ અને મને બહુ પ્રસન્નતા થઈ છે. મેં અને મારા વડવાઓએ તમારી પેઢીઓ દર પેઢીઓના જે ચોપડા અમારી કાંધે ફેરવા, એ માં ભગવતીની અમારી ઉપર કૃપા ઉતરી અને તમારી ઉપર પણ કૃપા ઉતરી છે. આમ કરતા 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 ફરતા વાહિંગણ ગોતતા 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 બાપ તમે તો આ ખોખરી, આ શિવરાજગઢનો ટીંબો વહાવી લીધો. આજ બહુ આનંદની વાત છે. બસિયા પરિવારમાં બાપ જ્યારે જ્યારે કોઈ પણ પ્રકારનું તમે ધાર્મિક કાર્ય કરો ને ત્યારે આટલી વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની છે કે તમારું કુળના ગોત્ર વશિષ્ઠ ગોત્ર છે, તમારું ત્રિપ્રવર છે, માદ્યાદીની તમારી શાક છે, યજુર વેદ છે, તમારી બ્રહ્મ ગાયત્રી છે, ઉજ્જૈન તમારું ક્ષેત્ર છે, ગોર ભૈરવ છે, પીપળાના વૃક્ષની તમારે પૂજા કરવાની છે, સરસ્વતી તમારું તીર્થ છે, વાહનમાં હાથી છે, નિશાનમાં તમારે કેસરી સિંહ છે, કુળદેવી ચામુંડા છે, અને તમારો અશ્વ છે એ શ્યામકર્ણ અશ્વ છે, સફેદ ધજા, દુદુભી નગારું અને અચળેશ્વર મહાદેવ. માં ચામુંડા, બાણુગોર, સિકોતેર, સુરાપુરા હાદાબાપુ અને આના તમારે નિવેદ કરવાના છે. સૌથી ડુહાબસિયાના મોટા દીકરાએ સાતાબસિયાને જે ગામ મળ્યા અને જે બાપુએ આપ્યા એની વાત કરું તો એનો ખોખરીમાં પાવલી ભાગ છે. સુલતાનપુર, દેવળકુ, વડિયા, મોરવાડા, ખડખડ, અનીડા, રબારિકા, હાતોદડ અને વાવડી આ સાતાબસિયાના ભાગમાં આવ્યા છે. બસિયા લાખા બીજા નંબરના દીકરાને ખોખરીમાં પાવલી ભાગ આપ્યો છે. ભેંસદળ અડધું, વગદળ અડધું, ભ્રમકદળ, પાટીદળ, અરજણસુક, કોટડા, ઉંદરિયું, ખાખરિયું, ગળત, લાખાપાદર, પાંચ પીપળા અને બારમાસિયું આ લાખાબસિયાનો ભાગ આ રીતે પડ્યો છે. અને ત્યાર પછી લુખાબસિયા એને ખોખરીમાં પાવલી, ભેંસદળ અડધું, વગદળ અડધું, રાણસીકી, ઉજળા અને લુખેલું એનું ગામ છે. જેતમલ બસિયા એને ખોખરીમાં પાવલી, જાપોદળ, હરપદળ, તોરી, ઉચડી, લીંબુક્યુ, ટીંબીધાર અને જૈતાવડ આ ગામ એ
જેતમાલ બસિયાના છે, અલૈયા બસિયાના તાલાળી, તરઘરી, મેઘા પીપળિયું, ખજૂરી પીપળિયું, હોકા પાદર અને ધુડસિયા, આ અલૈયા બસિયાના ભાગ આવ્યા છે. સૌથી નાના દીકરા નાનકા બસિયા એને હાકરોળા, ખીજડિયું, હુરવાને કાંઠે, હનુમાન ખીજડિયા, હમઢિયાળા અને હાજડિયાળી એના ભાગમાં આવ્યા છે. હરિયા બસિયા જેને હરઘોળકા કહીએ છીએ આપણે, એને હરઘોળકું ગામ, માચિયાળું, લુણી, પીપળલગ અને કુતેલિયું. બીજા નાના ભાઈના દીકરા જેને આપણે તુરિયા બસિયા કહીએ છીએ એને દુધાળા, રાણપર, કરિયા ગામ, રાજાવડ, નોંઘણવદર, ખિલોરી, ભાડુક્યું, સાથળી, ગરિયા, રાજપરું અને સુપડું, આ આટલા ગામ આ બાપ માં ચામુંડ અને ખેતલા દાદાની દયાથી તમે કમાણા છો. માં ભગવતી તમારી ચડતી કળા રાખે અને આવીને આવી રીતે માં ભગવતી તમારી પાસે રૂડા કામ કરાવતી રહે. બોલ શ્રી ચામુંડા કી જય. રંગ છે બારોટ, રંગ છે. તમે અમારા આંગણે પધાર્યો છો, હે ડાયરો? કેમ કરશું બારોટજીનું? આજ તો રાજી કરી દઈએ. રાજી કરી દેવાના હોય ને. તો અમે જે કઈ ભેટ આપને આપીએ એ આપ ખુશીથી સ્વીકારો એવી અમારી વિનંતી. માં ભગવતી આપની ચડતી કળા રાખે. આજ આનંદ, આજ ઉછરંગ, આજ નૈનું માં ને સખી અમારી ગોઠમાં, પછી કંચન વેરીહા મેં, એ કંચનનો વરસાદ વરસે બાપ, પછી બીજું અમારે શું જોઈએ? અમે તો તમારા માઢના ચકલા છીએ. તમારા વડવાઓ અમને પેઢી દર પેઢી જે પાળતા આવ્યા છે, તમારા અનાજથી અમારી કાયાઓના પોષણ થયા છે. બારોટજી તમારા આશીર્વાદ છે, માં ભગવતીના આશીર્વાદ છે. લ્યો આ અમારી ભેટ સ્વીકારો. પ્રહણતલ ઘૂમતે નકો ખેસે પવંગ છોડ, મોટા તણા ઉર સાલે જાંગી બળાવું, જેમ આકરી નજર તુહારી ધોખેથી હરીરા પાટ ધોમે, આ મામલે મામલે મોડ વાકીવણ વાકડા અટકે ખાગ હોમે. અમારા લાડ તમે પાળો, તમારા ભગવાન સૂર્યનારાયણ અને માં ચામુંડા તમારા રખોપા કરે અને તમારા લાડ પાળે એવી પ્રાર્થના. લ્યો ડાયરાને જય માતાજી. રામ રામ ડાયરા. રામ 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 રામ. જગદંબા માતુ જોગણી અને જપીએ તારા જા મળી અખંડ તારા દીવા બળે પ્રગટ આપો આપ. ચામુંડા ભેર રે આવી રે ઢૂસા ભૂપને, ચામુંડા ભેર રે મારી ભેર રે આવી રે ઢૂસા ભૂપને, ચામુંડા ભેર રે આવી રે ઢૂસા ભૂપને.
સાભૂપને મારી ભેર રે આવી રે તું સાભૂપને એવો હાક મજૂના ગઢર હાર્યો અરે એવો હાક મજૂના ગઢર હાર્યો સંધિ કરી આપે 84 ગામ રે ચામુંડા દેવી ભેર રે આવી રે તું સાભૂપને એ માડી ભેર રે આવી રે તું સાભૂપને એવી 1473 સાલમાં હારે રે એવી 1473 સાલમાં હિયર રે ખંડ સોરઠ ગાદી ખોખરી ગામ રે ચામુંડા દેવી ભેર રે આવી રે તું સાભૂપને મારી ભેર રે આવી રે તું સાભૂપને હે એવા દુડસિયા ગામે માતાજીના ધામ છે અરે એવા તુળસિયા ગામે માતાજીના ધામ છે હિયર રે ધજા ફરકે ચામુંડાના નિશાન રે ચામુંડા દેવી ભેર રે આવી રે તું સાભૂપને એ માડી ભેર રે આવી રે તું સાભૂપને એવા 18 વરણ આવે રે યરજે હે મારી 18 વરણ આવે રે યરજે વિઘન હરે એને સઘળે લીલા લેર રે ચામુંડા દેવી ભેર રે આવી રે તું સાભૂપને મારી ભેર રે આવી રે તું સાભૂપને એવા ગુણ રે બાલુડા તારા ગાય છે હે મારી ગુણ રે તારા બાલુડાર ગાય છે ભેળે રે જો બસિયા કુળની માત રે ચામુંડા દેવી ભેર રે આવી રે તું સાભૂપને એ માડી ભેર રે આવી રે તું
ચામુંડા ભેર રે આવીને તું સાંભળને. રામભાઈ બારોટના ચોપડા મુજબ સંવત 1474માં દુસાબસિયાએ માતાજી ચામુંડાનું સ્થાપન કર્યું. ચામુંડા માતાજીની અસીમ કૃપાથી દુસાબસિયાએ 84 ગામનો ગરાસ મેળવ્યો. આ 84 ગામની રાજધાની ભાદર નદીની સામે કાંઠે ખોખરી ગામે સ્થાપી હતી, જે ગામ હાલ શિવરાજગઢ નામે જાણીતું છે.